ડભોઈમાં પાલિકામાં જેસીબી મશીનનું લોકાર્પણ, જ્યાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. તો 40 લાખના ખર્ચે જેસીબીનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યાં ગેરકાયદેસર દબાણો હટાવવા હવે સરળ બનશે. તો પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, પાલિકાના સભ્યો આ પ્રસંગે હાજર રહ્યા હતા. ગેરકાયદેસર બાંધકામો પણ એટલા જ વધી રહ્યા છે. આ બધા ધ્યાનમાં લેતા કાયમ જેસીબી ભાડે લેવામાં આવતા હતા. હવે નગરપાલિકાએ પોતાનું જ જેસીબી વસાવી દીધું છે. એટલે જ્યારે પણ આવા કંઈક કામો કરવા હોય ત્યારે જેસીબીની રાહ ના જોવી પડે. જેસીબી નથી, જેસીબી ડ્રાઈવરની એવી કોઈ આર્ગ્યુમેન્ટ પણ ના આવે. રસ્તાના કામો હોય, અન્ય વરસાદી કાંસના કામો હોય, જ્યારે વરસાદ વધુ પડે ત્યારે તાત્કાલિક જેસીબી લગાવીને કાંસો ખોદવાના હોય, પાઇપો નાખવાની, ત્યારે પણ જેસીબીની જરૂરિયાત પડતી હોય છે. એટલે આ બધા જ કામોને ધ્યાનમાં રાખીને લગભગ 40 લાખ ઉપરાંતના ખર્ચે આજે નગરપાલિકાએ પોતાનું જેસીબી વસાવ્યું છે. હું નગરપાલિકાના તમામ હોદ્દેદારોને, ઓફિસરને, તમામને અભિનંદન આપું છું કે આનો ઉપયોગ નગરના વિકાસ માટે થશે. અને આપના મારફત જે કોઈ ગેરકાયદેસર બાંધકામો થયેલા છે એમને પણ કહીએ છીએ કે કાયદાની પ્રક્રિયા કરીને જે કાયદેસર થતા હોય ઇમ્પેક્ટ ફીમાં, એણે ઇમ્પેક્ટ ફી ભરી દેવી. ગેરકાયદેસર બાંધકામો પણ એટલા જ વધી રહ્યા છે. આ બધા ધ્યાનમાં લેતા કાયમ જેસીબી